જે તમારો પરિચય? લગધીરભાઈ હનુભાઈ ભરવાડ, ગામ વિરોજા, તાલુકો માતર। ખેતરમાં જે પાણી ભરવાની સમસ્યા છે, શું કહેશો? ખેતરમાં જે પાણી સોલરનું નામ તે કંપનીઓ આવી છે, એની અંદર કુદરતી પાણી જવાના નિકાલો હતા, એને આડી દિવાલો પણ કરી લીધી છે, બાંધકામ કરી લીધું છે, એટલે પાણી રોકાઈ જાય છે, એટલે ખેડૂતોના પાકને બધાને નુકસાન થાય છે અને ગૌચર પણ ડૂબી જાય છે। પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને ગૌચરમાં દિવાલ કરી છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ગૌચર છૂટું કરે અને પાણી જવાનો રસ્તો ક્લિયર કરે। જે કાચ પૂરાઈ ગયા છે, પાણી નિકાલ હતો એ બધો બંધ થઈ ગયો છે, એ બધું ચાલુ કરે। જો આ નિકાલ નહીં થાય તો શું કરશો? નિકાલ નહીં થાય તો ખેડૂતો પણ એની રજૂઆતો અવારનવાર કરી છે, પણ ફરી રૂબરૂ ઉગ્ર રજૂઆત કરશે। જે તમારો પરિચય? મારું નામ ભરવાડ કાનાભાઈ। આ વિરોજા ગામ છે, જેમાં ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, શું સમસ્યા છે? ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, તો ખેડૂતોને નુકસાન છે કે ભાઈ પાણી હટતું નથી, તો પછી કંપનીના જે વરંડા થઈ ગયા છે એના કારણે પાણી આગળ જતું નથી। અને બીજું પ્રશ્ન એવો છે કે જે કંપનીઓ બની છે, હવે સ્થાનિકના છોકરાઓ લેવામાં આવતા નથી આગળ, તો સ્થાનિકના તો પહેલાં લેવા જોઈએ ને। અત્યારે બેરોજગારી, છોકરા ઘણા ભણેલા છે, ITI કરેલા છે, કોલેજ કરેલી છે, 12 પાસ છે, તો પછી અહીંયા કોઈ સરખો અમને જવાબ બી નથી આલતા, અંદર એન્ટર થવા માટે નથી થવા દેતા। શું કરશો આગળ? હવે રજૂઆત આગળ કરીશું। બધાએ બેરોજગારી જે છોકરાઓ છે એ બધા જોડે સાથે લઈને પહેલાં કંપનીએ જઈશું, કંપનીએથી શું જવાબ આપે છે, કંપની સરખો જવાબ નહીં આપે તો પછી અમે આગળ રજૂઆત કરીશું તાલુકા જિલ્લે। જી, આપનો પરિચય અને શું રજૂઆત કરી છે? હા, હું તાલુકા પંચાયત સદસ્ય દંડક શ્રી જસવંતસિંહ પ્રતાપસિંહ પરમાર, ગામ વિરોજા। અત્યારે હાલ જે પાણીનું બધું આવ્યું ને, પાણી વરસાદના લીધે બધાની ખેડૂતોની જમીનમાં પાણી ભરાઈ જવાથી અત્યારે હાલ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અને જે ડાંગર રોપી હતી એ પાણીથી કોવાઈ જાય બધી ડાંગર, અત્યારે હાલ ડાંગરની એ જમીન ખાલી પડી છે। અને અત્યારે હાલ જે ગૌચરની જમીનમાં 2 કંપનીઓ ઊભી કરવામાં આવી, એના વંડારની જે દિવાલો છે એ અડચણરૂપ થઈ અને એના લીધે પાણીનો નિકાલ થઈ શક્યો નથી। આ બાબતે અમે જિલ્લા કલેક્ટર શ્રી, DDO સાહેબ, તાલુકા પંચાયતમાં મામલતદાર સાહેબ ને બધાને રજૂઆતો કરી દીધી છે। એના માટે યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી। અને અત્યારે હાલ જે પાણી કાંસ છે એ કાંસના પૂરાઈ જાય છે અંદર, અને ઝાડી ઝાંખરાનું પુરાણ થઈ જવાથી પાણીનો નિકાલ જોઈએ એવો થતો નથી, તો એ યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા થાય એ ઈચ્છીએ છીએ અમે। શું માંગ છે તમારી? બસ એક કાંસ ઊંડા થાય, એના ગૌચરની જમીનમાં દિવાલોની માપણી કરાયા પછી ખબર પડે કે ભાઈ કેટલી એમને રોકાણ કર્યું છે જમીનનું, ગૌચરની જમીનમાં।